ગુજરાત પોલીસ તરફથી 26 નવેમ્બરના રોજ એક ઓપરેશન કારાવાસ ચાલુ કરવામાં આવ્યું. ગુજરાતના અલગ અલગ જેલમાં જે ખૂંખાર કેદીઓને સજા થઈ છે, એ ખૂનની કોશિશ, બળાત્કાર, પોક્સો જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જેને સજા થઈ હોય અને સજા પણ કેપિટલ પનિશમેન્ટ અથવા જન્મટીપ થઈ હોય, એવા ઘણા બધા લોકોને જ્યારે પેરોલ કે ફરલો રજા આપવામાં આવે છે, એ લોકો પાછા નથી ફર્યા. એ લોકોને ખાસ પકડવા માટે આ ઓપરેશન કારાવાસ ચાલુ કરવામાં આવ્યું અને એમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. ફક્ત 15 દિવસમાં એવા 41 જેવા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. એ 41 પૈકી 6 લોકો તો એવા હતા કે જે 10 વર્ષ ઉપરથી નાસ્તા ફરતા હતા, 9 એવા હતા જે 5 વર્ષથી ઉપર નાસ્તા ફરતા હતા, 3 કિસ્સાઓ એવા છે કે 20 વર્ષથી ઉપર એ લોકો પેરોલ ફરલો રજા પર ગયા હોય અને પાછા નહીં આવ્યા હોય. એને અલગ અલગ રાજ્યોથી દેશભરમાં ટીમ મોકલીને હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એ લોકોને શોધી કાઢવામાં આવ્યું અને એવા 41 ખૂંખાર કેદીઓ કે જે લોકોને સજા થઈ છે, એ લોકોને પકડવામાં ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસમાં મોટી સફળતા મળી છે. આ જ કામગીરી દરમિયાન પોલીસની તપાસમાં એમ પણ નીકળ્યું કે 25 એવા પણ આરોપીઓ છે કે જે લોકો અત્યારે હયાત નથી. એટલે એ લોકોની પણ નામ કમી કરવા માટે કાર્યવાહી પણ કાયદેસરની જે કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે થઈ રહી છે. એ સિવાય ઓપરેશન કારાવાસની તપાસ દરમિયાન, આ ઓપરેશન દરમિયાન 41 એવા આરોપીઓ કે જેની ટ્રાયલ અત્યારે ચાલુ છે, હજી સજા થઈ નથી, ટ્રાયલ ચાલુ છે, એવા 41 આરોપીઓ જે લોકોની જામીન મુક્ત કરવામાં આવ્યું હોય અથવા એમને કોઈ પણ પ્રકારની રજા જેલ ઉપરથી આપવામાં આવી હોય અને જેલમાં પાછા નહીં ફર્યા હોય, એવા 41 લોકોને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. એટલે ટૂંકમાં ઓપરેશન કારાવાસમાં ફક્ત 15 દિવસમાં 111 આરોપીઓ કે જે જેલથી છૂટ્યા હતા, મુક્ત થયા હતા જામીન ઉપર કે પેરોલ ઉપર કે ફરલા ઉપર અને પાછા નથી આવ્યા, એવા કુલ 111 આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે અને એ પ્રક્રિયા અત્યારે પણ ચાલુ રહેશે.